નેપાળના રાજકારણમાં નવો ઇતિહાસ રચાયો છે। રેપરથી નેતા બનેલા રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 35 વર્ષીય નેતા બાલેન્દ્ર શાહ ઉર્ફ બાલેને નેપાળના 47મા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે। તેઓ નેપાળના સૌથી યુવા અને મધેશ ક્ષેત્રના પ્રથમ વડાપ્રધાન બન્યા છે। નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે બંધારણના અનુચ્છેદ 76(1) મુજબ તેમને પદના શપથ લેવડાવ્યા હતા। પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી સામે જેન ઝી પેઢીના વિરોધ પ્રદર્શન બાદ યોજાયેલી ચૂંટણીમાં બાલેનની પાર્ટીએ 275માંથી 182 બેઠકો જીતી ભવ્ય વિજય મેળવ્યો છે। બાલેને ખુદ ઓલીને મોટા અંતરથી હરાવ્યા છે। શપથ ગ્રહણ સમારોહમાં હિન્દુ અને બૌદ્ધ પરંપરાનો સંગમ જોવા મળ્યો હતો, જેમાં 108 બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને 107 લામાઓના પાઠ વચ્ચે બાલેને સત્તા સંભાળી છે। હવે તેઓ 15થી 18 મંત્રીઓનું નાનું મંત્રીમંડળ રચે તેવી શક્યતા છે। નેપાળના લોકો ભ્રષ્ટાચાર અને ભાઈ ભતીજાવાદ સામે ચાલેલા યુવા આંદોલન બાદ આને લોકશાહીનો મોટો વિજય ગણી રહ્યા છે।